Namaste, Shivsha. Welcome students to online session of personal selling and salesmanship. Unit 4 નો last topic આપણે જોશું. સેલ્સમેન રિપોર્ટ તમારી ટેક્સ્ટ બુકમાં તમારા સિલેબસમાં છે, બટ તમારી ટેક્સ્ટ બુક મીન્સ તમારી રેફરન્સ બુક સી જમના 10માં આ ટોપિક છે નહીં. સો પ્લીઝ નોટ ડાઉન. સેલ્સમેન રિપોર્ટ પહેલા આપણે જોશું ડેફિનેશન. Sales report describes the record of all the calls which have been made and products that have been sold during a particular time frame by the salesperson or the management. Right? Salesman છે report prepare કરે છે. એ report ને આપણે શું કહીએ છે? શેના માટે કરીએ છીએ? જેથી ખ્યાલ આવે કે પર્ટિક્યુલર ટાઈમ પિરિયડમાં એને કેટલું સેલિંગ કર્યું છે. A record of a calls made and the products sold during a particular time frame kept by the salespersons or the management. For example, a typical sales report might incorporate કે વસ્તુ છે તો પેલું સેલ્સ વોલ્યુમ કેટલું થાય છે, રાઈટ? પછી how many new customers તમે કોન્ટેક્ટ કર્યા છે, કેટલાક એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ ને તમે સેલિંગ કર્યું છે, કોઈ પણ કોસ્ટ જે ઇન્કર થઈ હોય ફોર પ્રમોટિંગ અ પ્રોડક્ટ, રાઈટ? કા સેલિંગ કરવા માટેની કોસ્ટ ઇન્કર થઈ હોય તો એનો ડેટા પણ તમને એમાંથી મળી જશે. Now, purpose of reports and documents. Detailing of work carried out by each salesman can be known as report. રાઈટ? જે તમે સબમિટ કરો છો ડેલી, વીકલી, ફોર્ટનાઇટલી કે મંથલી બેસિસ, જે પ્રમાણે કંપનીની પોલિસી હોય એ પ્રમાણે તમારે સેલ્સ રિપોર્ટ સબમિટ કરવાના રહીએ છે, રાઈટ? બધાય સેલ્સ પર્સન છે એ લોકોએ રિપોર્ટ સબમિટ કરવા કમ્પલસરી રહેશે. સેલ્સ રિપોર્ટ છે એ હેલ્પ કરે છે પરફોર્મન્સ ઇવેલ્યુએશન માટે અને કંટ્રોલિંગ ટૂલ તરીકે વર્ક કરે છે. સેલ્સ પર્સનનો તમારે પરફોર્મન્સ જોવો હોય, એનું ઇવેલ્યુએશન્સ કરવું હોય તો તમે આ રિપોર્ટ્સ થ્રુ કન્ડક્ટ કરી શકો છો. ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જેમ કે માર્કેટ કન્ડિશન્સ, કસ્ટમર્સનું કયું પ્રેફરન્સ છે રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ, કંપનીની ઇમેજ કસ્ટમર્સ પાસે કેવી છે, રાઈટ? પ્રોડક્ટની ઇમેજ કેવી છે, પ્રોડક્ટ સેલિંગ કેટલું થાય છે, રાઈટ? તો આ બધી વસ્તુનું એનાલિસિસ કરવા માટે પણ તમને રિપોર્ટ નેસેસરી રહે છે. સેલ્સ મેનેજર કેન ગીવ નેસેસરી ઇન્સ્ટ્રક્શન્સ and advice after evaluating the sales report. Next, sales manager છે ઈ સેલ્સ રિપોર્ટના બેઝિસ ઉપર જજમેન્ટ પ્રોવાઈડ કરશે, ઇન્સ્ટ્રક્શન્સ આપશે સેલ્સમેનને ઇફ રિક્વાયર્ડ, રાઈટ? બધાય સ્ટેપ સેલ્સ સાયકલના નેસેસરી છે જેથી તમે ઇન્ફોર્મેશન્સ ઇઝીલી મળી શકે અને કરેક્ટ ઇન્ફોર્મેશન્સ તમને પ્રોવાઈડ કરી શકે. So it is necessary to create and filing out sales report. Sales report બનાવવા necessary છે. તો top management છે એના બેઝ ઉપર decisions લેશે. Sales reports gives you access to invaluable data and data that is generated by your team as they work, right? તમને ખબર પડે કે તમારું ટીમમાં કેટલાક એરિયાઝને કવર કર્યું છે, કેટલું સેલિંગ એક્ટિવિટીઝ કન્ડક્ટ થયું છે, એના માટે સેલ્સ રિપોર્ટ તમે કન્સિડર કરો છો, રાઈટ? સેલ્સ રિપોર્ટની અંદર તમારે જોવાનું છે કે કયા કયા કસ્ટમર્સ, હુ યોર કસ્ટમર્સ આર, તમારા કસ્ટમર્સ કયા કયા છે, કોણ કોણ તમારો પ્રોડક્ટ લેવા માટે રેડી છે, તમે what prompts prospect to buy, એટલે કઈ વસ્તુ એવી છે જે જેમ કે સેલ્સ પ્રમોશન એક્ટિવિટીઝ તમે કન્ડક્ટ કરો છો તો તરત પરચેસ થાય છે, તો એ બધી વસ્તુનું રેકોર્ડ પણ એમાં મેન્શન કરેલું હોય છે, રાઈટ? what keeps prospect for buying, right? કેમ બધા લોકો પ્રોડક્ટ પરચેસ કરે છે, રાઈટ? કેમ્પેન તમે કર્યું હોય તો
તમારું ક્લોઝિંગ રેટ મીન્સ તમે સેલિંગ એક્ટિવિટીઝ કન્ડક્ટ કરી છે તો એને ક્લોઝિંગ કહેવાય, રાઈટ? તો એ કેટલું થયું છે એનો રેકોર્ડ્સ પણ તમને એમાંથી મળી જાય છે. In order for a sales manager to track how much and કેટલો ટાઈમ પીરિયડમાં સેલિંગ એક્ટિવિટીઝ થઈ છે, તમારું ટાર્ગેટ આપેલું છે એને કેટલાક ટાઈમ ડ્યુરેશનમાં કમ્પ્લીટ કર્યું છે, રાઈટ? એટલે તમે એનું ડેઈલી એક્ટિવિટીઝ સેલ્સ નું તમે કન્ડક્ટ કરી શકો છો, એનાલાઇઝ કરી શકો છો, એક પિક્ચર ફ્રેમ કરી શકો છો ઓન ધ બેઝિસ ઓફ સેલ્સ રિપોર્ટ કે કેટલું સેલિંગ થયું છે, કેટલું નહીં, કયા પ્રોડક્ટનું ફ્રીક્વન્ટ સેલિંગ થાય છે, તમે કેટલું ફ્રીક્વન્ટ કસ્ટમર્સની સાથે કોન્ટેક્ટમાં આવ્યા છો, તમારું વર્ક કેવું છે, રાઈટ? એમાં કઈ ચેન્જીસ કરવાની જરૂર છે કે નહીં, કેટલાક ફોલોઅપ લીધા છે, કેટલાક કોલ્સ કર્યા છે, એ બધી વસ્તુ એની ઉપર ડિપેન્ડ કરે છે. It gives you a complete understanding of whether a day has been good or bad, right? કેવું રહ્યું આખો દિવસ એનું એનાલિસિસ થઈ શકે છે with the help of reporting, right? It pushes web analytical data in the faces of management and business teams. It makes everyone better understanding the critical metrics and have a better appreciations of web analytical generally. જેમાં એનાલિસિસ થાય છે એના બેઝિસ ઉપર તમે કહી શકો છો કે તમને બધી ટાઈપ્સના ડેટાસ મળી જાય છે કે જે બિઝનેસમાં નેસેસરી છે અને મેનેજમેન્ટ છે એ બધા ડેટાસને ઇફેક્ટિવલી સોલ્વ કરી શકે છે. શું કામે? કારણ કે તમે બધી વસ્તુ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ કરો છો, તમે એનાલાઇઝ કરેલું છે બધા ડેટાસને, એના બેઝિસ પર જજમેન્ટ લેવાશે. જ્યારે તમારી પાસે ડેટા હોય ત્યારે તમે એની વિશે અન્ડરસ્ટેન્ડ કરી શકો બેટર, રાઈટ? એમને એમ કેવું અને ડેટાના બેઝિસ ઉપર કેવું, ઇટ મેક્સ ડિફરન્સ. તો તમે સેલ્સ પર્સનનું પરફોર્મન્સ જજ કરી શકો અને ડિસિઝન્સ પણ રાઈટ લઈ શકો છો. નેક્સ્ટ શું કહે છે, ઇટ અલાઉઝ યુ ટુ રિપોર્ટ ધ મેટ્રિક્સ ધેટ આર ઇમ્પોર્ટન્ટ ટુ યુ. એટલે ડેટા તમારા માટે જે ઇમ્પોર્ટન્સ છે એ તમને પોઈન્ટ આઉટ કરવામાં હેલ્પ થાય છે. મેટ્રિક્સ હિયર મીન્સ કે ભાઈ ડેટા તમે જે પ્લોટ કરેલા છે તમારા રિપોર્ટમાં, ધેટ કેન બી યોર હેલ્પફુલ ટૂલ, રાઈટ? શું કામે? કારણ કે તમને ડિસિઝન્સ લેવામાં હેલ્પ થાય છે. મેનેજમેન્ટને કંઈ પણ ડિસિઝન્સ લેવું હોય તો એના માટે એને બેઝ જોઈએ, તો એ બેઝ તરીકે વર્ક કરે છે, રાઈટ? તમારે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય પર્ટિક્યુલર એ જ વસ્તુમાં તો તમે આગળ કરી શકો કે નહીં, તો એનું બજેટ ટાઈમિંગ્સ અને એનું એનાલિસિસ કરવા માટે તમારે પ્રીવિયસ ડેટા જોશે અને એના બેઝિસ ઉપર તમે શું કરશો, નેક્સ્ટ આસ્પેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરશો. નેક્સ્ટ કે છે સેલ્સ રિપોર્ટ હેલ્પ્સ એન્ડ ગાઈડ્સ ધ બિઝનેસ ટુવર્ડ્સ અ ગ્રેટર પ્રોફિટેબિલિટી, રાઈટ? પ્રોફિટેબિલિટી ઇન્ક્રીઝ કરવા માટે પણ સેલ્સ રિપોર્ટ તમારે હોવા જરૂરી છે, જેથી તમે ખ્યાલ આવે કે બિઝનેસનો ટ્રેન્ડ કેવો છે, રાઈટ? તમે થ્રુ આઉટ ધ યર કેટલું સેલ્સ થયું છે, પ્રોફિટેબલ છે કે નહીં પ્રોડક્ટ, રાઈટ? સેલ્સ કેટલું ડિક્રીઝ થયું છે કે ઇન્ક્રીઝ થયું છે એનું પણ આઈડિયા આવશે. કોમ્પિટિટર્સની પ્રાઇસ શું ઓફર કરે છે, પ્રોડક્ટ કઈ ઓફર કરે છે, તમે કઈ ઓફર કરો છો, કઈ એડવર્ટાઇઝિંગ છે એ સક્સેસ છે કે ફેલિયર છે તમારા માટે, રાઈટ? એ બધુંનું એનાલિસિસ કેના ઉપર ડિપેન્ડ કરે છે, તો રિપોર્ટના આધાર પર ડિપેન્ડ કરે છે. Now we are moving towards the types of sales report, right? Basically very first આપણે જોશું સેલ્સ મેન્યુઅલ. સેલ્સ મેન્યુઅલ શું છે, તો કંપની છે એ સેલ્સ મેન્યુઅલ પ્રિપેર કરે છે ગાઈડ કરવા માટે, ગાઈડ ફોર અચીવિંગ સક્સેસ, રાઈટ? કેવી રીતના તમે સેલ્સ કરવામાં સક્સેસ અચીવ કરી શકો છો. ઇટ ટેલ્સ યુ ધ સેલ્સ રિપોર્ટ્સ નોટ ઓનલી વોટ યુ સેલ્સ, તમે શું વેચો છો એ નહીં, બટ એલ્સવેર વાય, હાઉ એન્ડ ટુ હુમ, તમે કેવી રીતે વેચો છો અને તમે કોને વેચો છો એનું પણ ડિટેલ ડિસ્ક્રિપ્શન આપે છે. એટલે સેલ્સ મેન્યુઅલની અંદર કઈ કઈ વસ્તુ આવે છે, તો ડિટેલિંગ what you sales, તમે કયું સેલ્સ કરો છો, રાઈટ? એક્સપ્લેનિંગ ટુ whom you have sale. પછી આઉટલાઈન તમે ફાઇન્ડ આઉટ કરો છો, how you have sale that, રાઈટ? કેવી રીતના તમે સેલ કર્યું એ લોકોને. then you are describing where you have sell, right? particular product તમે કોને સેલ કર્યો છે એ પણ તમે એમાં સ્પેસિફાઈ કરો છો.
then communicating why you sell, પછી કહો છો કે તમે શું કામ એ પ્રોડક્ટ સેલ કર્યું છે, who managed to sell અને કોને તમને હેલ્પ કરી છે સેલિંગ કરવા માટે. તો આવી બધી વસ્તુની ડિટેલ એનાલિસિસ સેલ્સ મેન્યુઅલ રિપોર્ટમાં હોય છે. તમારે તમારું સેલ્સ મેન્યુઅલ છે એ એક ઇન્સ્ટ્રક્શન બુક હોય જેમ, રાઈટ, એ પ્રમાણે લખવાની રહે છે. keep your sales manual updated, right, જેથી તમને ખ્યાલ આવે when your team learns new lesson, કોઈ પણ ટાઈપના નવા લેસન સેલિંગ એક્ટિવિટીઝ માંથી લર્ન થયા હોય તો તમે એ લોકોની સાથે ડિસ્કસ કરી શકો કે ભાઈ ફર્ધર ફ્યુચરમાં આવે તો તમે આવી રીતે સોલ્વ કરી શકો. You keep your manual confidential, right, make sure employees finds, તમે રેકોર્ડ બનાવો છો એમાં રિપોર્ટ્સ બનાવો છો એમાં સિગ્નેચર તમારી હોવી જોઈએ, રાઈટ. use your manual as a complement to and not a replacement for the hands of training, right. ટ્રેનિંગ માટે નહીં પણ કોમ્પ્લિમેન્ટ માટે તમારે રિપોર્ટ્સ મેન્ટેન કરવાના છે. ઓર્ડર બુક છે એ બિઝનેસ લિસ્ટ ઓફ ઓપનિંગ, રાઈટ. તમે અહીંયા બિઝનેસમાં કેટલું ગુડ્સ તમારી પાસે છે એના માટે તમે ઓર્ડર બુક કરો છો, કેટલું અનશિપ્ડ છે, કેટલું શિપ્ડ છે, કસ્ટમર્સના કેટલાક ઓર્ડર્સ છે, નોર્મલ ટાઈમ ફેઝ તમારે રાખવાનું છે કે ભાઈ કેટલો સ્ટોક છે પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં, રાઈટ. આ બધી વેલ્યુએશન્સ, ઇન્ડિવિડ્યુઅલ ઓર્ડર પ્રાઇઝીસ કેટલાક છે, એકચ્યુઅલ ઇન્ડિવિડ્યુઅલ પ્રાઇઝીસ કેટલાક છે, પ્રોફિટ માર્જિન કેટલું છે, એ બધું એનું એનાલિસિસ ઓર્ડર બુક પરથી ખ્યાલ આવી જાય છે. ઇટ ઇન્ક્લુડ્સ ડિટેલિંગ ઓફ સેલ્સ ધેટ ટેક્સ પ્લેસ ઇન ઓર્ગેનાઇઝેશન્સ. એટલે સેલ્સ નો આખો રેકોર્ડ જે ઓર્ગેનાઇઝેશનમાં છે એનો ઓર્ડર બુકમાં તમે અહીંયા મેન્શન કરો છો. પછી છે કેશ મેમો ટુ ડાયરી. Cash memo is a commercial document issued by the seller to the buyer to make a request for the payment. A commercial document issued by the seller to buy when cash is received as a payment. કોઈ પણ તમે goods cash માં purchase કરો છો તેનું પેમેન્ટ છે એના માટેનું કેશ મેમો ટુ ડાયરી તમે યુઝ કરો છો, જેમાં તમે પરચેઝ ડેટ લખો છો, ગુડ્સ નું તમે જે વેચ્યું છે, રાઈટ, એનું ડિટેલ લખો છો, પ્રાઇસ આઇટમ કેટલીક સેલ થઈ છે એ તમે લખો છો, મીન્સ સોલ્ડ પ્રાઇસ કેટલીક છે એ તમે મેન્શન કરો છો, નેમ અને એડ્રેસ ઓફ બાયર એન્ડ સેલર્સ બે તમે અહીંયા પ્રિસ્ક્રાઇબ કરો છો. Then you are moving towards a daily and periodical report. Regularly publish summaries, right, તમે જે બુક્સ મેન્શન કરો છો મંથલી, ક્વાર્ટરલી, રાઈટ, જેમાં તમે ડેઈલી એક્ટિવિટીઝ ડેફિનેટ ટાઈમ પીરિયડ ઉપર વીકલી છે, ડેઈલી છે, મંથલી, ક્વાર્ટરલી જે પ્રમાણે મેનેજમેન્ટ ફોલો કરતી હોય એ પ્રમાણે તમારે અહીંયા સમરી રિપોર્ટ પ્રિપેર કરવાની આવે છે. A periodic reports or a recurrent report is written document that summarize the event that had occurred, જે incident થઈ ગયું છે, right, since the last period written, right, last time લખ્યું હોય પછી જેટલું occur થયું છે તમે નોટ ડાઉન કરો છો. Periodical reports are written by federal agencies, corporations, non-profits and other institutions. Generally આ લોકો વધારે યુઝ કરે છે. Periodical reports often cover the same basis set of information and rely on numerical data to provide an overview of specific time period. Sales report tracks the growth and success of business. Definite period of time interval કેટલું સેલ્સ થયું છે એનું ગ્રોથ રેટ કેવું છે એ પણ એના થ્રુ તમને ખ્યાલ આવી જાય છે. This is a especially valuable report for analyzing the strength and weakness of marketing strategies, right? So it is also one of the important document. તો અહીંયા તમારું sales report complete થાય છે. Next unit આપણે next session માં કરશું. Thank you and have a nice time.